ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ધમધમાટ શરૂ. આતશબાજી સાથે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો બન્યા રામમય. અને એસઓજીના પીઆઈ અને એએસઆઈ
કરતા ડીઆઈજી। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ધમધમાટ શરૂ કરાયો છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે જૂનાગઢમાં બાઉદીન કોલેજ હાજીયાની બાગની સામે લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યાલયને મંત્રી મુળુભાઈ બેરા, ઉદયભાઈ કાનગડ, ચંદ્રેશભાઈ હેરામા તેમજ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના કાર્યકરોએ ખુલ્લું મૂક્યું હતું। રાજ્ય કક્ષાના મંત્રીએ જણાવ્યું હતું કે આખો દેશ રામમય બન્યો હોય ત્યારે અનેક રાજકીય નેતા ભાજપમાં જોડાવા ઈચ્છા દર્શાવી રહ્યા છે। ચૂંટણી કાર્યાલય મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હમણાં સંપન્ન થયું। અહીંયા બધા જ આગેવાનો, સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા જ છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। આજે સમગ્ર ગુજરાતમાં એકી સાથે એક જ સમયે આ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયની ખુલ્લા મૂકવામાં આવ્યા છે। એનો અર્થ એ છે કે ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યારે પણ અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીએ જે રોડમેપ બનાવ્યો છે એ પ્રમાણે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આ ઉદ્ઘાટન સમારોહમાં અહીંયા લાઈવ માર્ગદર્શન પણ કાર્યકર્તાઓને આપવાના છે અને ખૂબ સરસ રીતે આ કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે એની શરૂઆત હમણાં થવા જઈ રહી છે। પાર્ટીમાં કોણ જોડાય કોણ ના જોડાય એ પાર્ટીનો વિષય છે અને ઘણા બધા જોડાય છે ને અત્યારે ગઈકાલે ભગવાન શ્રી રામ અયોધ્યા મહોત્સવની જે ભગવાન રામની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આખો દેશ જ્યારે રામમય બની ગયો છે ત્યારે બધાને આ પ્રવાહમાં જોડાવવું છે। શહેરના ઝાંઝરડા બાયપાસ પર દાસારામ બિલ્ડિંગ સાઇટ પર મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દાસારામ બિલ્ડર્સના અરવિંદભાઈ દાસારામ તેમજ દાસારામ પરિવાર દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, એલસીબીના પીઆઈ જે પટેલ, અગ્રણી જેઠાભાઈ પાનેરા સહિતના મહાનુભાવો મહાઆરતીમાં જોડાયા હતા। અરવિંદભાઈ દાસારામે જણાવ્યું હતું કે અયોધ્યાના અવસર નિમિત્તે બાંધકામ સાઇટ પર 32 ફૂટની વિશાળ એલઈડી સ્ક્રીન પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભાવિકોને દર્શન કરાવવામાં આવ્યા હતા। આજે સમગ્ર દુનિયા અને ભારત દેશ રામમય છે અને રામ ભક્તિમય છે ત્યારે આજે અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ લોકો, અલગ અલગ વિભાગો આજે અલગ અલગ પદ્ધતિથી ઉજવી રહ્યા છે રામ ઉત્સવ। એના ભાગરૂપે આજે દાસારામ બિલ્ડર દ્વારા એમની સાઇડ ઉપર અરવિંદભાઈ અને એમની સમગ્ર પરિવાર અને એમના ટીમ દ્વારા આજે એક રામ ભક્તિનો કાર્યક્રમ, એક રામજીની આરતી થાય, આરતીની સાથે જેના સાથે જોડાયેલા છે એ નાનામાં નાના પરિવારને જોડી અને એમની સાથેનું આજે એક પ્રસાદનું જે આયોજન કર્યું છે ખરેખર એમને ધન્યવાદ છે। અને છેલ્લા 3-4 દિવસથી સાઈડ ઉપર રાષ્ટ્રભક્તિ અને ધર્મભક્તિ બંનેનો સંગમ એમને કરીને આજે રાખ્યો છે અને ખાસ કરીને આજે જ્યારે ભગવાન રામ એમના નિજ ગૃહની અંદર આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના પ્રયત્નોથી, એમના ભરોસાથી, એમના વિશ્વાસથી આજે રામ મંદિર જે સાર્થક થયું છે અને આજે આખો દેશ જે આનંદ ઉજવી રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈને સમગ્ર દેશવાસી વતી વંદન કરું છું કે આપણા વિઝનથી આજે વર્ષો થયા, જેટલા લાખો કારસેવકોએ એમના જાન ગુમાવ્યા હતા, વર્ષો થયા, 500 વર્ષ થયા, આખો સનાતન ધર્મ જેની રાહ જોઈ રહ્યા હતા એ મંદિર આજે બન્યું છે ને ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમ છે ને એમની સાથે આજે પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે રામનું એ મંદિર નથી, એ રાષ્ટ્રની ભક્તિનું કેન્દ્ર છે। આ વાત સાથે નરેન્દ્રભાઈ જ્યારે સમગ્ર વિશ્વને અને સમગ્ર દેશને સનાતન ધર્મ અને એક પરિવારની ભાવનાથી જોડવા માટેના જે પ્રયત્નો છે ત્યારે રામજીના ચરણોમાં વંદન કરી આજની આ ભક્તિ, આજનો આ દિવસ ભારતવાસીઓને પણ સમગ્ર વિશ્વ આજે યાદ રાખશે અને કાયમને માટે આપણે આ ભક્તિની અંદર તરબોળ રહી અને રામમય રામ રાજ્યની આપણે સૌ સાથે મળીને સ્થાપના કરી। આભાર। જય સિયારામ। આજે પૂરા વિશ્વમાં વર્લ્ડ લેવલે જે આતુરતાથી રાહ જોતા છેલ્લા 500 વર્ષ થયા કે શ્રી રામ ભગવાનનું
અયોધ્યા ખાતે આપણે મંદિરોની વર્ષોથી મારા જન્મ પહેલાંની અમે તો વાતો સાંભળીએ છીએ થવાનું હતું એ આજે સિદ્ધ માન્ય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સાકાર કર્યું છે અત્યારે બોલવા માટેના કોઈ શબ્દ નથી કે અમે શું શબ્દ બોલી અને એનો અભિવાદન અમે કરીએ એવો કોઈ શબ્દ નથી. આજે અત્યારે એટલા આતુરતાથી ખુશ છીએ જેમ આખા દેશની અંદર આ બીજી દિવાળી મનાઈ રહી છે. અમે પણ જૂનાગઢ એક નાનકડો પ્રયાસ દાસારામ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો છે. આજે છેલ્લા 5 દિવસથી તમે જોઈ શકો છો કે આ બિલ્ડિંગની રોશની દીપ પ્રગટા આજે 5000 દિવાળીથી દીપ પ્રગટા કર્યો છે. સરસ મજાની રંગોળીઓ કરી છે. સરસ મજાના ડૉક્ટરો, વકીલો, બિઝનેસમેન, ઉદ્યોગપતિ બધા આજે અમારી સાથે જૂનાગઢના તમામના આમંત્રણ જેટલા જે આપ્યા હતા એ પ્રમાણે બધા આવ્યા છે. બધા સાથે મળી ફેમિલી સાથે અમે આ બીજી દિવાળી મનાવી છે. એનો હરખ ને એની ખુશી અત્યારે અમે વ્યક્ત કરી નથી શકતા. આજે સરસ મજાનું ભોજન રાખ્યું છે કે ચૂરમાના લાડુ પ્યોર ઘીરથી. એમ અમારા ભજીયાનો જૂનો બિઝનેસ છે એટલે દાસારામના ભજીયા અલગ અલગ મેનુથી રસતાળ આજે રાખ્યો છે. અમારા 450 લેબર મજૂર એમને પણ સાથે આરતી કરાવીને એને પણ જો આજે સાથે અમારી સાથે જ ભોજન લેવડાવીએ છીએ. ખુશી અમારી એટલી છે કે અમે વ્યક્ત રહેતા જય શ્રી રામ, જય સોમનાથ દાદા, મહાદેવ હર હર. સોમવારે અયોધ્યા અવસરને લઈને અત્ર સર્વત્ર રામ ભક્તિની લહેર ઉઠી હતી. આ દરમિયાન જૂનાગઢ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત વિરાટ શોભાયાત્રા યોજાઈ હતી. ઝાંઝડા રોડ પર નીકળેલી પાલખી યાત્રા સાથેની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. સવારથી શરૂ થયેલી શોભાયાત્રા બપોરે 12:30 કલાકે સંપન્ન થઈ હતી. 5 કલાકથી વધુ સમય યોજાયેલી શોભાયાત્રાનું ઠેક ઠેકાણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝાંઝડા રોડ ખાતેના નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓએ પોતાના કામ ધંધા બંધ રાખીને શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, ડીજે સંગીતમય સુરાવલી વચ્ચે શોભાયાત્રાને આવકારવામાં આવી હતી. શોભાયાત્રામાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા સહિતના લોકો પણ જોડાયા હતા. ઝાંઝડા રોડ ઉપર યોજાયેલી શોભાયાત્રાને લઈને સમગ્ર વિસ્તાર અયોધ્યામય બની ગયો હતો. भूल जाएंगे, राम आएंगे, मेरी
ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી શ્રી રામના નામની ગૂંજ ઉઠી હતી. ભવનાથ વિસ્તારમાં આવેલ મુચકુંદ મહાદેવ મંદિરના મહંત મહેન્દ્રાનંદગીરી બાપુના માર્ગદર્શનમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અયોધ્યા ખાતે 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયેલ હોય આ ઉજવણીના ભાગરૂપે પ્રથમ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. આ પછી સેવકો દ્વારા મુચકુંદ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય આતાશબાજી પણ યોજાઈ હતી, જેના પરિણામે સમગ્ર વાતાવરણ ફટાકડાથી વિવિધ અવાજોથી ગુંજી ઉઠ્યું હતું અને આકાશબાજીના રંગે રંગાઈ ગયું હતું. જય શ્રી રામ, જય ગિરનારી. આજે ભગવાન શ્રી રામ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થયા તો સમજી લો કે આખા જગતમાં વસતા તમામ હિન્દુઓના હૃદયમાં બિરાજમાન થયા. આજે તમામ સનાતનીઓ આ વર્ષની બીજી દિવાળી ઉજવી રહ્યું છે. અહીંયા જૂનાગઢ ખાતે મુચકુંદ ગુફામાં તમામ સાધુ સંતો દ્વારા ભગવાન શ્રી રામના બેસણાની ખૂબ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી. તમામ સાધુ સંતોએ મળી, ભક્તોએ મળી ભગવાન શ્રી રામ ભગવાનની આરતી, 108 દીવાની, આતાશબાજી અને સંત ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. તેત્રા યુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામનું આ પૃથ્વી ઉપર અવતરણ થયું હશે અને જે ખુશીનો માહોલ, જે આનંદનો માહોલ અને ઉત્સવ ઉજવાયો હશે એવો આજે સાહેબ 500 વર્ષ પછીની આ પ્રતીક્ષા, આનો બધો યશ ભાજપ સરકારને જાય છે, નરેન્દ્ર મોદી સાહેબને જાય છે. તેના પ્રયત્નથી આજે આખું ભારત એક રામમય બની ગયું છે. અયોધ્યામાં પ્રતિષ્ઠા તો ખાલી અયોધ્યાના રામ મંદિરમાં થઈ છે, પણ ઘરે ઘરે ભગવાન રામ પધાર્યા હોય એવો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના તમામ સાધુ સંતો સાથે મળી આજે ભગવાન શ્રી રામનું જે અનાવરણ વિધિ થઈ છે, જે પ્રતિષ્ઠા થઈ છે, એનો આનંદ અને ઉત્સવ અહીંયા ગુજરાતમાં જૂનાગઢમાં પણ ઉજવી રહ્યા છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં પણ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શહેરના ઝાંઝેડા રોડ પર આવેલ નાલંદા એપાર્ટમેન્ટ ખાતે રામ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. અયોધ્યા ખાતે 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ ઉત્સવને લઈને જૂનાગઢ ખાતે પણ ઉત્સવનો માહોલ સર્જાયો હતો. નાલંદા એપાર્ટમેન્ટમાં મહિલાઓ દ્વારા આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી અને સાંજના સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ભગવાન શ્રી રામચંદ્રજીના વધામણા કર્યા હતા. ગિરનાર જંગલની મધ્યમાં આવેલ સરકડિયા હનુમાનજી ખાતે હવન, અખંડ રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે સરકડિયા હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકડિયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુના માર્ગદર્શનમાં વહેલી સવારથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અખંડ રામધૂન શરૂ કરવામાં આવી હતી. બપોરે ભાવિક અને ભક્તો માટે ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. ઉત્સવની સફળતા માટે મંદિરના તેજસદાસ બાપુ તેમજ કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જય શ્રી સીતારામ. હું હનુમાન સરકડિયા હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરું છું. મારું નામ હરિદાસ બાપુ છે. हमारे यहाँ आज हमें लोग बहुत खुशी और बहुत हर्षोल्लास के दिन से हमारा पूर्व जन्म की कमाई कि आज ना दिन अपने श्री राम जन्मभूमि नो प्राण प्रतिष्ठा कार्यक्रम में उपस्थित रहा और सरकडिया हनुमान जी महाराज 21-22 तारीख ने रोज कार्यक्रम હતું. હનુમાન ચાલીસાની પાઠ હતા, ભોજન બાદ હતું और હનુમાન મંદિરનું હનુમાનજીનું જપ વગેરે હતું, મહાપૂજન હતા. 22 તારીખનો દિન બી અમારે અખંડ સીતારામ ધૂન છે. બીજું ભાવિકો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ માટે ઇંતજામ છે, યજ્ઞ ચાલુ છે, યજ્ઞ કરીએ છીએ, હર્ષોલ્લાસ ખુશી સાથે બધે મનાવી રહ્યા છે. જય શ્રી સીતારામ. જેટલા થાય એટલા જ્યાદા આનંદ થાય છે કે અમારા પરમ ભાગ્ય કે અમે આ રામ જન્મભૂમિનું સૌભાગ્ય બન્યા. જય શ્રી સીતારામ. શુભ કાર્યક્રમે અયોધ્યાના આજે મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્ત 500 વર્ષ થયા હતા. એની પ્રાણ પ્રતિષ્ઠાની મૂર્તિની નિમિત્ત સરખડિયા હનુમાનજી મહારાજે અહીંયા યજ્ઞ, અખંડ ધૂન અને પ્રસાદીનું આયોજન કરેલું છે અને ભાવિ ભક્તો
બધાય રામમય થઈ ગયું છે. અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી આખું સરખડિયા અત્યારે રામધૂન સતત ચાલુ છે. રોશનીથી શણગારેલું છે આખું મંદિર ને રાતે 500 દીવડા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ થઈ જાય. શહેરમાં એસટી બસ સ્ટેન્ડ રોડ પર આવેલ લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સ્થાનિક લોકોએ ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો શોભાયાત્રા તેમજ મહાઆરતીના કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીના પ્રમુખ તેમજ શંકરભાઈ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. 500 વર્ષની પ્રતીક્ષા પછી આજે શ્રી રામનું અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ખરેખર એ ભારતમાં એક ત્રેતાયુગની શરૂઆત થઈ છે. એના ભાગરૂપે અહીં જૂનાગઢમાં લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી ખાતે અમારા યુવક મંડળ તરફથી જે પ્રોગ્રામ રાખવામાં આવેલું છે એમાં મેન શંકરભાઈ હરવાણી અને બીજા એની ટીમ છે. દર વર્ષે બધા કાર્યક્રમો કરે છે. એમાં દીપ પ્રગટાવી અને આરતી કરી અને એક પ્રસાદનું પણ કાર્યક્રમ રાખેલું છે અને એ પછી શોભાયાત્રાનું પણ કાર્યક્રમ રાખેલા છે. આ તકે હું બધાને શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાના પ્રસંગે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીના યુવક મંડળનો હું શંકર હરવાણી એક સભ્ય છું અને અમારી સોસાયટીમાં અવારનવાર ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે. નવરાત્રિ પણ બહુ ખૂબ સારી થતી હોય છે અને 500 વર્ષનો જે ઇતિહાસ થયો છે અને આમાં જે અયોધ્યામાં શ્રી રામચંદ્રજીની જે પ્રાણ પ્રતિષ્ઠા જે મહોત્સવ થયો એના સંદર્ભે અમે જે અહીં એક સરસ એવો કાર્યક્રમ યોજેલ છે. 7 વાગે તમામ આમંત્રિત મહેમાનો, જેમાં ડૉક્ટર સાહેબો અને બીજા ઘણા બધા અતિથિઓ આવીને દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ અત્યારે અમે 8 વાગે એક શોભાયાત્રા એન્ટિક ગાડીમાં કાઢવાના છીએ. ઘણા બધા સભ્યો એમાં જોડાયા અને ત્યારબાદ એક જે અમારી મંડળી આવેલ છે અહીંયા એ પોતાનું સંગીત પીરસી અને બધાને મનોરંજન આપશે અને ત્યારબાદ અંતમાં અમે મહાપ્રસાદ શ્રી પ્રભુનું લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરશું. ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. જોકે જૂનાગઢના ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું હતું. નવા સપ્તાહના પ્રથમ દિવસે સોમવારના રોજ વહેલી સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 11.4 ડિગ્રીએ સ્થિર થયો હતો. ગિરનાર પર્વત પર પણ ડિગ્રી નોંધાઈ હતી. ઠંડીમાં આંશિક ઘટાડો થવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76% રહેતા સવારે કાતિલ ઠારનું આક્રમણ જોવા મળ્યું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ 1.9 કિલોમીટરની નોંધાઈ હતી. આ સાથે જ સમાચારોમાં સમય થયો છે નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995508104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો રામમય બન્યા હતા. સોમવારે જુનાગઢના પાદરિયા ગામે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો, જેના ભાગરૂપે પાદરિયામાં પણ મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. સમગ્ર ગ્રામ રામમય બની ગયું હતું. સરપંચ વેલજીભાઈ પાતર, રમેશભાઈ કોદાવાલા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. 22મી જાન્યુઆરીએ જે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે આજ પાદરિયા ગામની અંદર સમગ્ર ગામમાં ગામજનો સાથે રહીને શોભાયાત્રા આખા ગામની અંદર કાઢેલી છે. અને જે અયોધ્યાથી કળશ આવ્યો હતો, કળશની પણ દરેક મંદિરની અંદર પધરામણી કરી ગામના લોકો સાથે જોડાઈ અને આખા શોભાયાત્રા કર્યા બાદ રાસારામ બાપાના મંદિરે રામ, લક્ષ્મણ, જાનકીની ત્રણેય મૂર્તિની પ્રતિષ્ઠા કરી વિધિવત ગામની અંદર ઠાકર મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરી બાળકોને અને લોકોને પ્રસાદ લઈ મહાઆરતી કરીને આજનો પ્રસંગ ઉજવવામાં આવેલો છે. આજ વિશ્વ કલ્યાણનો દિવસ છે. આજના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામની અને લક્ષ્મણ, જાનકી અને પ્રતિમાનું જે પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એમ આજે અમારા ગામ પાદરિયામાં પણ ભગવાન શ્રી રામ દરબાર આખો રામ, લક્ષ્મણ, જાનકી એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આજે અમારા ગામમાં ઘરે ઘરે રામ પધાર્યા હોય એવું ગામનું વાતાવરણ છે. ગામમાં જય જય શ્રી રામના નારાઓ ગુંજી ઉઠ્યા છે. જુનાગઢ તાલુકાના બગડુ ગામ ખાતે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બગડુ ગામ રામમય વાતાવરણ સર્જાયું હતું. સરપંચ રસિકભાઈ વેકરિયા, વિપુલભાઈ તેમજ ગ્રામ્યજનોએ ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ગામમાં આવેલ રામ મંદિર ખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં બગડુ ગામના ગ્રામ્યજનો અને વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખીને ઉત્સવમાં જોડાયા હતા.
જૂનાગઢના સૂર્ય મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અયોધ્યા ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેના ઉપલક્ષમાં સરદારપરા મેઇન રોડ પર આવેલ સૂર્ય મંદિર ખાતે ધર્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શૃંગાર આરતી, લઘુ વિષ્ણુ યાગ, મહાઆરતી, રાસ ગરબા, બાઇક રેલી, દીપમાળા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મહંત શ્રી જગજીવન દાસ બાપુ અને લઘુ મહંત વિશ્વેશ દાસ બાપુના માર્ગદર્શનમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. 550 વર્ષના સંઘર્ષ પછી આજનો દિવસ એટલે કે 22 જાન્યુઆરી એક તમામ સનાતની ધર્મ માટે ગૌરવનો દિવસ છે. ગૌરવની ક્ષણ હતી કે ભગવાન રામ 550 વર્ષ પછી એના નિજ મંદિરમાં પધાર્યા છે. આજે સરદારપરા વિસ્તારના સૂર્ય મંદિર ખાતે આમ તો ભગવાન શ્રી રામની પ્રથમ આરતી અને અહીંયા મહાઆરતી પણ આ વિસ્તારના લોકોએ ભેગા થઈને મહાઆરતીનું પણ આયોજન કર્યું હતું અને મહાઆરતી કરી. આમ જોઈએ તો સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બન્યું છે. તે રોમે રોમમાં રામ કહી તો દેશમાં ગુજરાતમાં અને જૂનાગઢ શહેરમાં પણ સમગ્ર શહેરમાં રામમય વાતાવરણ બન્યું છે અને સૌ રામના નામના જપ કરી આજે એની મહાઆરતી કરી. આજ રોજ આખું ભારત નહીં પણ આખું વિશ્વ આજે રામમય છે. 500 વર્ષ પછી રામલલા અયોધ્યાની અંદર પોતે પોતાના મૂળ સ્થાને આજે બિરાજમાન થવાના છે. સનાતન ધર્મને એક કરવા માટે વર્ષોથી સંતો મહાત્માઓ ઘણા પરિશ્રમો કર્યા. 20,000 લોકોના બલિદાન દેવાના પછી આજે રામ મંદિર નિર્માણ, આજે રામલલાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આજે અત્યારે પૂર્ણ થઈ ગયો છે. તે મુજબ આજે સરદારપરામાં ભગવદ્ ગુરુ આશ્રમની અંદર પૂજ્ય 1008 મંડલેશ્વર શ્રી જગદીશ બાપુના આશ્રમની અંદર આજે વિષ્ણુયાગ યજ્ઞ રાખવામાં આવ્યો હતો. ભવ્ય પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને નગરજનોને મારું નમ્ર નિવેદન છે કે સનાતન ધર્મને ટકાવી રાખવા માટે રામમય બની અને આવા ધાર્મિક કાર્યક્રમો ઉજવીએ અને સનાતન ધર્મ કોઈ તૂટે નહીં એવા આપણે પ્રયત્ન કરીએ. જય શ્રી રામ. જૂનાગઢ એસઓજીના પીઆઈ એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંનેને ડીઆઈજી નિલેશ જાજડિયાએ સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો હતો. એસઓજી દ્વારા શંકાસ્પદ વ્યવહારવાળા 32 જેટલા બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. તેમાં બેંગ્લોરના વેપારી પાસેથી તેમનું બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે તેમની પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી. આ મતલબની રજૂઆત અરજી બેંગ્લોરના વેપારીએ નિલેશ જાજડિયાને કરી હતી. આથી તેઓ દ્વારા ખાતાકીય તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને ખાતાકીય તપાસમાં વિક્ષેપ આવે નહીં તે માટે ડીઆઈજી નિલેશ જાજડિયાએ તાત્કાલિક અસરથી એસઓજીના પીઆઈ અરવિંદસિંહ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો હતો. હાલ આ મામલો ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં બંને પોલીસ અધિકારી કસૂરવાર જણાશે તો તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સવારે જૂનાગઢમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેના સંદર્ભમાં જૂનાગઢના એડવોકેટ અમુભાઈ પાનસુરિયાના નિવાસ સ્થાન ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. વક્તા રવિભાઈ દવે અને તેમની ટીમ દ્વારા સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હીરાદીપ ટ્રસ્ટના શીતલબેન જોશી, ભરતભાઈ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર ભગવાન શ્રી રામચંદ્રની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર ભારતની અંદર અત્યારે રામમય વાતાવરણ બન્યું છે અને તેના અનુસંધાને જૂનાગઢ મહાનગરમાં પણ ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ રામમય વાતાવરણ બનાવવા માટે આજે હનુમાન ચાલીસાના પાઠ, રામની ધૂન વગેરે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. અમારા દ્વારા આજે તીર્થકર એપાર્ટમેન્ટમાં પરમ પૂજ્ય વેદાંતાચાર્ય વક્તા શ્રી રવિભાઈ શાસ્ત્રીના
અધ્યક્ષ પદે અને તેમની ટીમ દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું સુંદર મજાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની અંદર ઘણી બધી સંસ્થાઓ સામેલ છે, જેની અંદર હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શીતલબેન જોશી તેમના સમગ્ર પરિવાર સાથે જે સેવા બજાવે છે તેને પણ અમે અભિનંદન આપીએ છીએ. સાથે સાથે અનેક સંસ્થાઓ એની સાથે જોડાયેલી છે અને છેલ્લા 20 કે 22 દિવસથી સમગ્ર જૂનાગઢની અંદર ગમે તે જગ્યાએ શેરીએ અને ધાર્મિક મંદિરોમાં પણ પૂજ્ય શાસ્ત્રીજી તેમની ટીમ સાથે તેમના સાજિંદાઓ સાથે તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે જાય છે અને નિસ્વાર્થ ભાવે આ વાતાવરણને ચેન્જ કરવા માટે તેઓ પોતાના હૃદયથી પોતાનો સમય અર્પણ કરી રહ્યા છે. આજરોજ અમારા તીર્થંકર પરિવારની અંદર તમામ ભાઈઓ અને બહેનો, વડીલો તેમજ સાથે સાથે આમંત્રિત મહેમાનોની હાજરીમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલું છે. શાસ્ત્રીજીએ પોતાની સંગીતમય ધૂન અને વાણીની અંદર અમને પ્રભાવિત કર્યા છે અને શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરીને સૌને હનુમાનના જે કાર્યો એક સેવક તરીકેના રામ ભક્ત માટેના જે કાર્યો હતા તેનું વર્ણન કરીને રામમય વાતાવરણ બનાવ્યું છે. અમે બધા ભગવાન શ્રી રામચંદ્રને અને હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી જેવી સૌને બુદ્ધિ આપે, સેવકપણું આપે અને રામચંદ્ર ભગવાન સૌને સુખી કરે. આવતીકાલે જ્યારે ફક્ત જૂનાગઢની નહીં પણ સમગ્ર ભારતમાં જ્યારે અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર ભારતની પ્રજા, સમગ્ર હિન્દુસ્તાનની પ્રજા, સમગ્ર સાધુ સંતો, મહંતો અને આગેવાનોની હાજરીમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પોતાના કરકમળ દ્વારા અને સાધુ સંતોના કરકમળ દ્વારા જ્યારે પુનઃ પ્રતિષ્ઠા થાય છે ત્યારે અમે પણ નમન અને વંદન કરીએ છીએ અને ભગવાન આ રામચંદ્ર ભગવાન એનો પરિવારની આશીષ આ તમામ પરિવાર ઉપર ઉતરે, સમગ્ર જનતા ઉપર ઉતરે અને સૌને સુખી કરે એવી આજના શુભ દિવસે વિનંતી કરું છું. અને સાથે સાથે આ કાર્યક્રમને પૂરો કરવામાં જેઓનો સાથ અને સહકાર મળ્યો છે સાહેબ ભરતભાઈ રાવલ, સુરેશભાઈ અને મારા આમંત્રિત તમામ મહેમાનો પરિવારના જે ભાગને લીધો છે, અશ્વિનભાઈ, અમારા જમાઈ શ્રી જસ્વીનભાઈને સાથે સાથે આમંત્રણને માન આપીને જે કંઈ બહેનો પધાર્યા છે તેઓનો આ તકે હું હૃદયથી ખૂબ ખૂબ આભાર અને હર્ષની લાગણી. જૂનાગઢમાં ગોધાવાવની પાટી વાલ્મીકી વાસ ખાતે ભગવાન શ્રી રામચંદ્રની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા, વિજયભાઈ વાળા સહિતના કાર્યકરો દ્વારા સાંજે શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં અશ્વો સાથેની બગીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિમા પધરાવવામાં આવી હતી. ડીજેના તાલ અને શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મેયર ગીતાબેન પરમાર શોભાયાત્રા પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાને સફળ બનાવવા વાલ્મીકી સમાજના પ્રમુખ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આપણા અયોધ્યામાં રામ ભગવાન મહારાજની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી અને ત્યાં પણ મહાઆરતીનું આયોજન હતું. અયોધ્યાની અંદર અમારે પણ વાલ્મીકી વાસ ન્યાયપંચ કમિટી દ્વારા અમારું 200 વર્ષ જૂનું રામચંદ્ર ભગવાનનું મંદિર છે. એમની અંદર અમે સમાજના 2000 લોકો ભેગા થઈ અને મહાઆરતીનું આયોજન કર્યું હતું, હવન કર્યું હતું અને સમગ્ર વાલ્મીકી સમાજ સાથે રહી અને આજે શોભાયાત્રા પણ રામચંદ્રજી મહારાજની 6 વાગે નીકળવાની છે. અને આ તકે જે રામચંદ્ર ભગવાનજીની જે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા હતી એમની અંદર સમગ્ર દેશ દુનિયાની અંદર રામચંદ્રજી ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ અને આખા ભારતની અંદર આરોગ્યમય રાખે એવી રામચંદ્રજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ. જય જય શ્રી રામ. જૂનાગઢમાં સફાઈ કામદારોને ચૂનો છંટકાવ કરવાની કામગીરીમાં એક મહિલાએ દખલગીરી કરવાની સાથે ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં સવારે વોર્ડ નંબર 14 હેઠળના હાજીયાણી બાગ સામે રોડ ઉપર ચૂનો છંટકાવ કરવાનું જાહેર કાર્ય મનપાના હરસુખભાઈ ફળદુ સફાઈ કામદાર પાસે કરાવવામાં આવ્યું હતું. ત્યારે નીનાબેન વિરડા નામની મહિલાએ ડીડીટીનો છંટકાવની જગ્યાએ ચૂનાનો શા માટે છંટકાવ કરો છો તેમ કહીને ચૂનો છંટકાવ કરવાની કામગીરીમાં દખલ અંદાજી કરી હતી અને બનાવને સોશિયલ મીડિયામાં લાઈવ કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને ચૂનો છાંટવાની કામગીરી નહીં કરવા દીધી હોવાની ફરિયાદ થતા સી ડિવિઝન પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિશેષ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ V.N. ડાંગર ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ધમધમાટ શરૂ. આતશબાજી સાથે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો બન્યા રામમય. અને એસઓજીના પીઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરતા ડીઆઈજી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.